હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અયોધ્યામાં રામલીલા મંદિર તરફ જતા રામ પંથ અને ભક્તિ પંથ પર લગાવેલી 50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 3800 બાંબુ લાઇટ અને છત્રી કોમ્બો પ્રોજેક્ટ લાઇટની ચોરી કરી રફુચક્કર થઈ ગયા। ચોરીની આ ઘટનાઓ અયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ અને સલામત સ્થળે બની હતી અને પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ હતી। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટર હેઠળ અમુક કંપનીઓ દ્વારા રામપથ વૃક્ષો પર 6400 બાંબુ લાઇટો અને ભક્તિપંથ પર 96 કોમ્બો પ્રોજેક્ટ લાઇટો લગાવવામાં આવી હતી। ફર્મના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર રામપંથ અને ભક્તિપંથ પર લગાવવામાં આવેલી 3800 બાંબુ લાઇટ અને 36 કોમ્બો પ્રોજેક્ટ લાઇટ ચોરાઈ ગઈ છે। આ મામલે રામનો જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસના કરાયેલી ફરિયાદ મુજબ રામપંથ પર 6400 બાંબુ લાઇટો લગાવવામાં આવી હતી અને ભક્તિપંથ પર 96 કોમ્બો પ્રોજેક્ટ લાઇટો લગાવવામાં આવી હતી। 19મી માર્ચ સુધીમાં તમામ લાઇટો લગાવી દેવામાં આવી હતી, પરંતુ 9મી મેના રોજ ઇન્સ્પેક્શન કર્યા બાદ કેટલીક લાઇટો ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું। તો જ્યાં મિત્રો આ તપાસમાં જાણવા મળ્યું કે ચોરોએ લગભગ 3800 બાંબુ લાઇટો અને 36 કોમ્બો પ્રોજેક્ટ લાઇટની ચોરી કરી હતી। ફરિયાદ મુજબ એવું સ્વીકારવામાં આવ્યું હતું કે કંપનીએ આ ચોરીની જાણકારી મે મહિનામાં થઈ ગઈ હતી, પરંતુ ચોરીના 2 મહિના પછી 9 ઓગસ્ટે કેસ નોંધવામાં આવ્યો છે। પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।